ગઈકાલે તારીખ 18 નવેમ્બર 2025ના રોજ રાજકોટ વન વિભાગના ધ્યાને આવેલું હતું કે રાજકોટ શહેરની અંદર આવેલ ખેતલા બાપાના મંદિરે કોમન સેન્ડબોઆ કે જે રસેલ સેન્ડબોઆના નામે પણ ઓળખાય છે એ પ્રજાતિના 50થી વધારે સાપ કોઈ એક મંદિરમાં રાખવામાં આવેલા છે. તો આ બાબતને ધ્યાને લઈને વન વિભાગે ટીમ બનાવીને તે સ્થળ ઉપર તપાસણી કરતા ત્યાંથી 52 જેટલા સેન્ડબોઆ સાપ મળી આવેલા હતા. આ સેન્ડબોઆ કે જે સ્થાનિક ભાષામાં ભંફોડી તરીકે ઓળખવામાં આવે છે અને આ સાપ એ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ શેડ્યુલ 2માં સંરક્ષિત છે. એને કાયદાકીય સંરક્ષણ મળેલું હોવાથી તેને કોઈ બંધક સ્થિતિમાં રાખી શકાતા નથી હોતા. આ બાબતે રાજકોટ વન વિભાગ હેઠળની રાજકોટ ઉત્તર રેન્જ દ્વારા આનો ગુનો નોંધવામાં આવેલો છે તથા એ ગુનામાં વન્ય પ્રાણી સંરક્ષણ ધારાની કલમોનો ભંગ થાય છે તે બાબતે જે મંદિરના મહંત જે હતા શ્રી મનુભાઈ દુધરેજિયા તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. સાહેબ, એમની પૂછપરછમાં શું સામે આવ્યું?